જી હા મિત્રો, જે રીતના આગલા વિડીયોમાં આપણે જોયું હતું કે વર્ષા વસાવા જે ચેતર વસાવાના પત્ની દ્વારા જાહેર સભામાં કહેવામાં આવ્યું હતું કે ભાઈ મનસુખ વસાવાએ એમના કાર્યકર્તાઓ જોડે નીલરામ રાવ છે એ વિસ્તારના જિલ્લા પંચાયતના ઉમેદવાર એમના જોડે મનસુખ વસાવાએ માથાકૂટ કરી છે અને ક્યાંક ને ક્યાંક કમલમમાં બે ત્રણ લાફા જે મનસુખ વસાવાને મારી દીધા છે અને ક્યાંક ને ક્યાંક મનસુખ વસાવાએ પણ એમની જોડે માથાકૂટ કરી છે। જે રીતના વર્ષા વસાવાનું નિવેદન આવ્યું કે અમને ખુલાસો આપે મનસુખ વસાવા કઈ રીતના તમારે ઝઘડો થયો હતો અને તમે આટલા સિનિયર નેતાઓ છો, તમારે લાફો ખાવો પડે। તો જે રીતના જે મનસુખ વસાવા છે એમનું નિવેદન આવ્યું છે એ આપણે સાંભળી લઈએ કે મનસુખ વસાવાની શું માથાકૂટ થઈ હતી અને ક્યાંક ને ક્યાંક પાર્ટીથી નારાજ છે કે પછી આ કાર્યકર્તાઓથી, એ તમામ જે મુદ્દે આપણે એમનું નિવેદન આવ્યું એ પણ આપણે સાંભળી લઈએ મનસુખ વસાવાનું નિવેદન। આખું ચગાવ્યું છે કે મનસુખભાઈને નીલ રાવત જે ઝઘડો થયો, આમ થયો તેમ થયો, એવો કોઈ ઝઘડો નથી થયો અને એવું કોઈ ગાળાગાળી નથી થઈ કે એવું કોઈ બોલાચાલી પણ નથી થઈ। કદાચ કોઈ અમારી વાત વિવાદની અંદર કોઈક એવો વિડીયો એમની પાસે આવી ગયો છે, એમાં એ પણ બતાવે કે અમે મારામારી કરી કે ગાળાગાળી કરી, એવું કશું છે જ નથી। આવો હું ઊંચા અવાજથી બોલ્યો છે, હું ઊંચા અવાજ બોલ્યો, હું સ્વીકારું છું ને, અહીંયા પૂરતું ને કોઈ પણ જગ્યાએ। એટલે વર્ષાબેન તો મારી દીકરી સમાન છે, એનો કોઈ વાંક નથી। એને આમ આદમી પાર્ટીના એક સોશિયલ મીડિયામાં એનું કામ કરે છે આમ આદમી પાર્ટીનું, એ સુરતના કાર્યકર્તાને આ વાતની ખબર હતી, સ્પેશિયલી આવ્યો અને આ સભામાં વર્ષાબેનને તૈયાર કરી કે તમે મનસુખભાઈને માટે આવું બોલો। પેલી વર્ષાબેન ના પાડી, ના એમ ચૂંટણી બોલવું પડે તમારે, અને જબરજસ્તી વર્ષાબેનને બોલાવ્યું કે મનસુખભાઈને નીલ રાવ જિલ્લા પ્રમુખનો ઝઘડો થઈને મારામારી થઈ। એટલે પેલી બેનને બિચારીને ખબર બી નથી, એટલે એ નાદાન છે। તો એ તો મારી દીકરી બરાબર છે, એ મારી સાસરીમાં મારી ભાણી છે, તો એ મારા માટે આવું ના પણ આ આમ આદમી પાર્ટી નિમ્ન કક્ષાનું રાજનીતિ કરનારા લોકો આવા પ્રકારનું એમને ઉશ્કેરીને બોલાવે છે। ક્યાંક ક્યાંક તો આમ આદમી પાર્ટીનો વ્યાપ વધારવા માટે ચૈતરને પણ ટાઈટ કરે છે કે તમે મનસુખભાઈના વિરુદ્ધમાં આમ બોલો। ચૈતરભાઈ મને કીધું છે કે શું કરું, મને આ લોકોએ મેં કીધું ભાઈ તું મારે શા માટે મને ટાર્ગેટ બનાવે છે, ને આપણે એક પરિવારના લોકો છે, તું આ કઈ હદ પર જઈ રહ્યું। ત્યારે એમને દિલથી કીધું કે ખરેખર મારી ઈચ્છા નહોતી પણ મારા પાર્ટીનું દબાણ હતું અને મારા પાર્ટીમાં મારે ઇમેજ બતાવવા માટે પણ મારે એમને કઈ પ્રકારે મારે બોલવું પડ્યું। જી હા મિત્રો, જે રીતના મનસુખ વસાવાનું નિવેદન આપણે જોયું કે ભાઈ મનસુખ વસાવા દ્વારા જણાવવામાં આવ્યું અમારે કોઈ માથાકૂટ થઈ નથી, પરંતુ જે રીતના મનસુખ વસાવાની વાતચીત પરથી આપણે સ્પષ્ટતા કરીએ કે ભાઈ ક્યાંક ને ક્યાંક એમને જે ઝઘડો કદાચ કર્યો હશે, આપણે ખરેખર એમનો જે હકીકત વિડીયો જોયા નથી, પરંતુ જે રીતના મનસુખ વસાવાના નિવેદન પરથી આપણે જે સ્પષ્ટતા કરી શકીએ ભાઈ કદાચ એમને પાર્ટી જોડે અથવા એમના કાર્યકર્તા જોડે બોલાચાલી થઈ છે, કારણ કે જે રીતના એમનું નિવેદન આપ્યું છે એના પરથી આપણે ચોક્કસ પ્રકારમાં એના ઉપર જે ડાઉટ છે એ થઈ રહ્યો છે કે ભાઈ પાર્ટી જોડે માથાકૂટ થઈ છે। જે મિત્રો આવા નવા વિડીયો જોવા માટે આપણી ચેનલ પર નવા આવ્યા તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે